सुकरात कहे छे, सब कुछ बेच दो, सब कुछ बेच दो, ईमान मत बेचो। ईमान हसे तो आपणे इंसान खरा कहेवाय छे। ईमान नहीं होय तो इंसानियत आपणी जोखमाई जशे। विपाक सूत्रमां अने तेमांय पण दुख विपाक सूत्रमां आपणे वांच्युं होय ने सांभळ्युं होय तो घणी એટલી ભયંકર વાતો આવે છે। ઈંડા વેચતા હતા લોકો, એની શું દશા થઈ। અત્યારે આપણો જે વિષય ચાલે છે એની જ વાત કરીએ। ચૌર્ય કર્મ કરનાર વ્યક્તિની હાલત કેવી થઈ એ દુઃખ વિપાક સૂત્રમાં અભક્ષ્યનો પણ એક પ્રસંગ આવે છે। કેવી બદ હાલત થઈ હતી। એટલે તીર્થંકર ભગવંતો કહે છે કે ત્રીજું જે વ્રત છે અદત્તા દાન વીરમાં વ્રત। એક સરસ મજાની વાત કરી છે કે જે વ્યક્તિ સચ્ચાઈવાળી હોય, સચ્ચાઈવાળી, એનો ચહેરો જગમગ થતો હોય। જેના જીવનમાં સચ્ચાઈ છે એનો ચહેરો ઝગમગ થાય, પ્રસન્ન રહે। અને નહીં તો આપણે એક કહેવત ઘણી વખત યાદ કરતા હોઈએ છીએ, ચોરનું મોઢું કેવું હોય, ચોરનું મોઢું કાળું। ચૌર્ય કર્મ કર્યા પછી ક્યારે પણ ચહેરાનો તેજ ઝગમગતો નથી, ઝાંખો પડી જાય। અને જે ચૌર્ય કર્મ કરે છે એને ક્યારે પણ પ્રસન્નતા મળતી નથી, કારણ કે અંદર અંદર એને ફીલ થતું હોય। થાય કે ન થાય? ભાગ્યશાળીઓ ભગવતી સૂત્રમાં અંબર સંન્યાસીના 700 શિષ્યની વાત આવે છે। શિષ્યોની સચેત અચેત બધું લેતા હતા, પણ 12 વ્રત ગ્રહણ કર્યા હતા મહાવીર ભગવાન પાસે। ખુદ અંબર સંન્યાસી પણ વિવિધ લબ્ધિઓ ધરાવતા હતા। એક સાથે કેટલા રૂપ લઈ શકતા હતા? ઘણા બધા રૂપ લઈ શકતા હતા, લબ્ધિઓ હતી। પણ એમનો એક નિયમ રહેલો હતો, અદત્તા દાન ન લેવું। મતલબ કે પરવાનગી લીધા વિના કોઈની પણ કાંઈ વસ્તુ લેવી નહીં। બન્યું એવું કે આ 700 શિષ્યો એક ઠેકાણેથી બીજે ઠેકાણે પ્રવાસ કરતા હતા। ગરમીની સિઝન હશે અને એમને ખૂબ પ્યાસ લાગી, તરસ લાગી। એટલી તરસ લાગી અને બરાબર જ્યારે એમને તરસ લાગી છે ત્યારે સામે ગંગા નદી વહી રહી છે। પણ એમનો નિયમ હતો, પરવાનગી લીધા વિના કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરવો। તરસ ખૂબ લાગી છે, શું કર્યું? શું કર્યું? સામે છે પાણી, મીઠું પાણી છે, ખૂબ પ્યાસ લગી છે, સરસ પાણી છે, પણ પીતા નથી। નિયમમાં કેટલા કડક હશે? नहीं तो आज तो घना लोग शू कहे, साधु पासे बाधा लीधी, बाधा मेरी माँ, लाडू पाथी निकली डाळ में जा, डाळ मांथी निकळीने भात में जा, भात मांथी निकळीने पतरावड़ा में जा। ए खावा ज नथी ने। आ केटला चुस्त हशे नियम में। छेवटे एमणे अनशन कर्यो, संथारो कर्यो અને પ્યાસથી એમનું મૃત્યુ થયું। કેટલા હતા શિષ્યો? 700 શિષ્યોનું મોત થયું। પણ બધાની ગતિ દેવલોકની સારી ગતિ। આ અદત્તા દાનના પચખા ચુસ્ત રીતે પાડ્યા। કાંઈ પણ સમાધાન એમણે ન કર્યું।
વૈષ્ણવજન જે ભજન છે એમાં પણ નરસિંહ મહેતા કહે છે, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે, જીવાત કી અસત્ય ન બોલે પરધન નવ જાલે હાથ રે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ માને રે, પર દુખે ઉપકાર કરે ને મન અભિમાન નાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. પરધન નવ જાલે હાથ રે. આપણા વડીલો પણ પરધન માટે બહુ ચોક્કસ રહેતા હતા, ચોરી કરતા ન હતા, પણ કોઈ સંસ્થામાં વહીવટ કરતા હોય ને પૈસા ગણવા હોય ને ગણી લીધા પછી આપણા વડીલો માતાજી શું કરતા હતા? હાથ ધોઈ નાખતા હતા. શા માટે? અને ચોરીનો એક રૂપિયો પણ આપણા સારા પૈસામાં જાય ને તો એ રૂપિયાને પણ બગાડી નાખે. અને ઘણા વિચારકો એમ કહે છે કે ચોરીનો પૈસો કેવો છે? માટીના વાસણમાં રાખેલા નમક જેવો છે. નમક માટીના વાસણમાં હોય તો એ શું કરે? પહેલાના જમાનામાં મીઠો છે ને માટીના વાસણમાં રાખતા, પણ એ માટીનું વાસણ મીઠું શું કરી નાખે? આખા વાસણને ખોખરો કરી નાખે. તો આપણા વડીલો પણ એમ કહેતા હતા કે ચોરીનો પૈસો આવો જ છે, આપણા જીવનને કોતરી કોતરી ખલાસ કરી નાખે, ખોખરો કરી નાખે. ગઈકાલે આપણે વાત કરી હતી 5 વસ્તુ. એમાં એક વાત પર આપણે વિચાર્યું હતું, ભાગી ગયેલ ને ખોવાઈ ગયેલ વસ્તુ ધણીની આજ્ઞા વિના, રજા વિના રખાય નહીં. એ વાત પર થોડી આપણે ચર્ચા કરી હતી. બીજી વાત, પહેલી અને બીજી વાત આપણે કરી. પહેલી વાત એ કરી કે ભાગી આવેલ, ભાગી ગયેલ. બીજી વાત એ છે કે ખોવાઈ ગયેલ વસ્તુ. ત્રીજી વાત, ભૂલી ગયેલ વસ્તુ. કોઈ પણ વ્યક્તિ વસ્તુ ભૂલી ગયો હોય તો આપણી કરાય નહીં. સમજ્યા ને મધુબેન? આપણી ન કરાય એટલે કે ચલો કોઈની હવે કોઈ એનો ધણી નથી તો હવે આપણે રાખી લઈએ. આમે પણ મને છત્રીની જરૂર હતી અને દુકાને લેવા જવી પડે, એના કરતાં આમને આમ મળી ગઈ. ભગવાનની કૃપા મારા પર, પુણ્ય મારા સારા કે છત્રી મળી ગઈ, પૈસા બચી ગયા એટલા, પણ વસ્તુ રખાય નહીં, નિષેધ કરેલ છે. ચોથી વાત, છૂટી ગયેલ વસ્તુ. ખોવાઈ ગયેલ વસ્તુ અલગ, ભૂલી ગયેલ વસ્તુ અલગ, છૂટી ગયેલ વસ્તુ. તમારા ઘરે કોઈ મહેમાન કે કોઈ પણ વ્યક્તિ આવે અને વાતો કરતા 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 એને એકાએક જવું પડે, અથવા તો એને જવું પડે આમ ને આમ, અને એની વસ્તુ છૂટી જાય તો શું કરવું? ચૂપચાપ રાખી લેવી ને, રખાય નહીં. ના પાડી છે કે અગર તમે રાખી લેશો તો એ પણ ચોરી કહેવાશે. 5મી વાત કહે છે, સંભાળવા આપેલી વસ્તુ. કોઈકે કીધું હોય કે આ વસ્તુ તમે હમણાં સાચવી રાખો, તમારી પાસે રાખો, હું પછી લઈ જઈશ, અને એ વ્યક્તિ રાખેલી વસ્તુ લેવા માટે આવે અને આપણે કહી દઈએ કે મને કાંઈ ખબર જ નથી, મારી પાસે તું લેવા રાખવા આવ્યો જ નથી, એ પણ ચોરી કહેવાય. અને ક્યારેક આવી ચોરી છે ને બહુ ખતરનાક બનતી હોય છે. હું થોડા દ્રષ્ટાંતના પોઈન્ટ આપું. એક ભાઈ, એને તીર્થયાત્રા માટે જવું હતું,
તો એની પાસે રત્નો હતા. એ રત્નો એક વિશ્વાસુ શેઠને આપ્યા કે રાખજો. એ ભાઈ બિચારો ગયો તીર્થાટને, પાછો આવ્યો મહિને, 2 મહિને, 4 મહિને, એટલે શેઠને કીધું કે રત્નો આપા. શેઠ કે શેના રત્નો? હું આવ્યો ક્યારે છે મારી પાસે? ખોટી રીતે પૈસા લે છે, આવા ધંધા કરે છે. ઘણી વખત માણસને માલ પડાવવો હોય ને તો શું કરે? અને બિચારાને દબાવી દે. પેલો ભાઈ કહે છે, શેઠ યાદ કરો, 5 મહિના પહેલા હું આવ્યો હતો, પેલો બોક્સ આપેલો તમને, મેં કીધું હતું કે એમાં રત્નો છે. તમે પોતે કીધું કે તારા રત્નો ક્યાં જશે નહીં, ને હવે તમે ના પાડો છો. શેઠ કે જ્યારે જા, એવા તો તારા જેવા કંઈક આવતા હોય મારી પાસે. રવાનો કરી લીધો એ માણસને. હકીકતમાં 5 રત્ન હતા. એ ભાઈની ડાબડી ખસકી ગઈ. કિંમતી 5 રત્ન આપવાની જ્યારે શેઠે ના પાડી, ગાંડો થઈ ગયો. હકીકતમાં પડેલા પૈસા પણ લેવાય નહીં, ગમે તેટલા કાં ન હોય, લેવાય નહીં. માની લો મધુબેન, તમને સોનાની વીંટી મળે રસ્તામાં, તમે શું કરો? બોલો તો સહી. હા, થોડા સમય પહેલા એક બેનને મળેલી સોનાની વીંટી, અમારી પાસે આવે સોનાની વીંટી લઈને, અહીંયા નહીં, ઇન્દોરમાં નહીં. અને એ બેને કીધું, મહારાજ સાહેબ, આ રીતે રસ્તામાં મળી છે સોનાની વીંટી, હું તો ઘરે નહીં લઈ જાઉં, શું કરીશું? શું કરાય? શું ખબર નહીં શું કરાય, કાંઈક રસ્તો તો હશે બધા. તમે શું કહેવા માંગો છો વિરેન્દ્રભાઈ? આવી રીતે કાંઈ કિંમતી વસ્તુ મળે તો ઘરમાં રાખી દેવી ચૂપચાપ, કાંઈક રસ્તો સારો કાઢવો જોઈએ, ઘરે ન રાખતા. ચૌર્ય કર્મથી દૂર રહેવાનું. આ રીતે આપણે પડાવી લઈએ તો પણ ચોરી કહેવાય. આ ભાઈ ગાંડો થઈ ગયો. શેઠના 5 દીકરા હતા. પેલાને પરણાવ્યો અને પહેલે માળે જતા હતા પગથિયા ચડી ચડીને, એમાં બીજા 4થા માળે સર્પે ડંખ માર્યો છોકરાને. ઝેરી સર્પ હતો, મરી ગયો. તાજી પરણેલી કન્યા વિધવા થઈ ગઈ. એ કથામાં વાત આવે છે, એવી રીતે 4 છોકરાના લગ્ન થયા અને 4 છોકરાને સર્પદંશ થયો, મરી ગયો. રહ્યો હવે એક દીકરો. શેઠ વિચારે છે કે આ પણ દીકરાને પરણાવીશ તો જેમ 4ની હાલત થઈ છે તેમ આની હાલત થશે. શું કરવું? એક સારી કન્યા મળી ગઈ અને એ કન્યાને વાત કરી કે આવી રીતે મારા ઘરે 4 વિધવાઓ છે, તાજી પરણેલી, અને તારે જો મારા દીકરા સાથે પરણવું હોય તો તારે પણ જરાક સાહસ કરવો પડશે. બહુ હોશિયાર હતી. શેઠને કહે છે કે તમે ચિંતા ન કરો, હું સંભાળી લઈશ, કાંઈ નહીં થાય. અને એમ કહેવાય છે કે લગ્ન થઈ ગયા અને એ પણ સીડી પર ચડતા હતા, સર્પ આવ્યો. શેઠને પેલી કન્યાએ કહી રાખ્યું હતું કે તમે કોઈના રત્નો પડાવ્યા છે એવી માહિતી એક સંતે મને આપી છે, તો જે તમે રત્નો પડાવ્યા છે આ સર્પની સામે મૂકો. લઈ આવ્યા શેઠ તિજોરીમાંથી રતન. પછી એ નાગ સર્પ હતો. હકીકતમાં પેલો જે મરી ગયો ને, જેના રત્ન હતા, એ મરી કરીને સાપ થયો. પછી એ સર્પે જે કર્યું હોય તે પણ ડંખ ના આપ્યો. આમ રત્ન પકડી શકે કે નહીં સર્પ? મને ખબર નથી એટલે પૂછું છું. ના, એમ જ પકડી શકે કે નહીં? નાની ઝીણી વસ્તુ જે થયું હશે તે, પણ ડંખ ન માર્યો.
ચાર રત્ન શેઠે ઉપયોગમાં લઈ લીધા હતા અને એક રત્ન ઉપયોગમાં લીધો ન હતો એવી કંઈક વાત આવે છે, પણ વાતનો મૂળ એ છે કે એ શેઠે કોકની વસ્તુ શું કરી લીધી? પોતાની ધણિયાથી કરી, તો પરિણામ શું આવ્યું? આ પરિણામ આવ્યું. અને ત્રીજા વ્રતના અતિચારો શું છે? ટીનાહારે, તકરોપ, વિવિધ વગેરે વગેરે આ અતિચારો છે ત્રીજા વ્રતના. કે આવી રીતે ગ્રહસ્થને આ વસ્તુમાં આટલી સાવધાની રાખવાની. રોજે રોજ પ્રતિક્રમણ કરનાર માણસ અગર ચૌર્ય કર્મ કરતો હોય તો એને પ્રતિક્રમણ કોઠે કેટલું પડ્યું? 49 દિવસ તમે પ્રતિક્રમણ કરો, સારું છે, ધન્યવાદને પાત્ર છે. પણ 49 દિવસ પ્રતિક્રમણ જોરથી બોલાવ્યા પછી એના અતિચાર તરફ ધ્યાન વ્યક્તિનું, સાધકનું ગયું કે ન ગયું? કારણ કે ખાલી અતિચારો બોલાવાથી તો મને ફાયદો નથી થવાનો, તમને ફાયદો નથી થવાનો. આ તો પોપટિયા પાઠ જેવું છે, જોરથી બોલાવી દેવાનું. બાકી જે ચૌર્ય કર્મ થતું હોય, અસત્ય બોલાતું હોય, એ તો રાબેતા મુજબ જે રીતે જિંદગી જીવાતી હોય તે રીતે આપણે જીવતા હોઈએ, તો એ પ્રતિક્રમણથી બીજા આપણને ફાયદા શું? કરજો, ના નથી પાડતો. આ તો વાત પરથી વાત આવી છે એટલે કહું છું. ન કરતા હોય એના કરતા પ્રતિક્રમણ તો થાય છે. એટલા સમય સુધી જીવદયા તો પણાય છે. એવી ધરપત સાથે આપણને આ બધી પ્રવૃત્તિ કરવાની છે. તો આજે આપણે આ બીજા વ્રતનું ઘણું વિવેચન છે, પણ હવે સમયને સાથે રાખી કરી 18 વસ્તુઓથી માણસ ચોરને પેદા કરે છે એવું વિવેચન આવે છે. કોઈકને આપણે સપોર્ટ કરીએ ને, કોઈ ચોરી કરતો હોય એને કહીએ કે હું પણ સાથે છું, આધા તેરા આધા મેરા, કમિશન, થોડું તારું ને થોડું મારું, આમાં આપણે ચોરને પેદા કરીએ છીએ. હકીકતમાં બહુ સાવધાની રાખવા જેવી છે. ચોરીનો એક પૈસો પણ વ્યક્તિ માટે સારો નથી, હરામ છે. આપણા પુણ્ય શ્રાવક એમનું મન બરાબર ઠેકાણે ન રહ્યું, એમાં કઈ કારણ તો છે ને? નહીં તો એના સામયિક તો મહાવીર ભગવાને વખાણ્યા, એ છતાં પણ કેમ મન ઠેકાણે ન રહ્યું? તો કોકની વસ્તુ કદાચ પરવાનગી લીધા વિના લીધી હોય. તમે વિચારો, પરવાનગી લીધા વિના વસ્તુ વાપરી, એમાં પુણ્ય શ્રાવકનું મન વિચલિત રહ્યું સામાયિકમાં, તો માણસ આ ચૌર્ય કર્મથી પૈસાનો ઉપયોગ કરતો હશે, એની માનસિક દશા શું હશે? તો આજે આપણે એક ત્રીજો પાપસ્થાનક એને પણ વિરામ આપીશું. હવે દિવસ